સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 3 મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન 3 રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા 3 જણ મરણ હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોવું તેવું અનુમાન છે. હાલ પોલીસે 3 સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. 3 મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે 3 સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. 3 મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી. એટલે પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે. અને આ બાબતે જ એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે. એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે. એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. હા, 3 જણાના મરણ થયેલ છે. અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે.